તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના। જી હા, પ્રધાનમંત્રી આવાસ યોજનાની આજે આપણે સંપૂર્ણ વાત કરવાના છે, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તેમાં નવા ફોર્મ ભરવા માટે ચાલુ થઈ ગયા છે અને તેના માટેનું ફોર્મ કેવું આવે છે તેની પણ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે। તેમજ તમને કેટલા હપ્તા મળશે તેની પણ વાત કરવાના છે, કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની પણ વાત કરવાના છે, તેમજ અરજી કઈ રીતે કરી શકો તેની પણ તમને માહિતી આપવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। તો સૌથી પહેલાં ગૂગલ પર આવી જવાનું છે અને 3 ડોટ પર ક્લિક કરીને જે પણ PDF છે તે ડાઉનલોડ કરી હતી મેં તેને આપણે અહીંથી ઓપન કરી લઈશું। તો તમને જે પણ PDF છે તે આપણે અહીંથી ઓપન કરી લેવાના છે। GRBLCની જે PDF છે આ રીતે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે પણ માહિતી છે તે તમને જોવા મળી જશે। તમે અહીં જોઈ શકો છો કે ગુજરાત સરકારનું છે અને તારીખ પણ તમે જોઈ શકો છો 11 એપ્રિલ 2017। તે તમે જે પણ છે તે જોઈ શકો છો। આમુખ આપેલું છે, વાંચવું હોય તો તમે વાંચી શકો છો। અમને આપણે આમુખની જરૂર નથી તો વાંચવાના નથી। તો તમે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે ઘટકનું નામ છે તે વાંચી શકો છો કે લાભાર્થીઓ દ્વારા વ્યક્તિગત આવાસ માટે નવું બાંધકામ અથવા હયાત બાંધકામમાં વધારો કરવા માટે સરકાર સબસિડી આપી રહી છે। તો આ યોજનાનો હેતુ શું હતો કે આવાસ માટે પોતાની જમીન ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના વ્યક્તિઓ તે જમીન પર મકાન બાંધકામ કરવા અથવા હયાત બાંધકામમાં વધારો કરવાના હેતુથી આ સહાય આપવામાં આવી રહી છે। તો યોજનાનો જે વ્યાપ છે તે પણ તમે વાંચી શકો છો, તમારી રીતે જો તમે વાંચી શકો છો। તો આ યોજનાના હેઠળ લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર 30 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા સુધી નવું મકાન બાંધી શકે છે। લાભાર્થીએ માલિકીની જમીન ઉપર હયાત આવાસમાં વધારો કરવા ગ્રાઉન્ડ ફ્લોર અથવા પ્રથમ માળ ઉપર 30 ચોરસ કાર્પેટ એરિયાનું બાંધકામ કરી શકે છે। લાભાર્થીએ પોતાની માલિકીની જમીન હોવી જોઈએ। જો લાભાર્થી પાસે પોતાની માલિક નથી તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં। ત્યારબાદ મળવાપાત્ર લાભની જો વાત કરીએ તો નવા બાંધકામ માટે કેન્દ્ર સરકાર તમને 1.5 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર 2 લાખ રૂપિયા સહાય આપવા માટે તૈયાર છે। જો આવાસની વૃદ્ધિ કરવા માંગતા હોય તો તમને કેન્દ્ર સરકાર 1,50,000 અને કુલ ખર્ચમાંથી કેન્દ્ર સરકારની સહાય બાદ 50% અથવા 1.5 લાખ બેમાંથી જે ઓછી રકમ હશે તે તમને મળવાપાત્ર રહેશે રાજ્ય સરકારની। લાભાર્થીની જે પાત્રતા છે તેની પણ જો વાત કરીએ તો અરજદાર કુટુંબોનો કોઈપણ સભ્ય ભારતમાં પાકું મકાન ધરાવતો ન હોવો જોઈએ। આ યોજનાના હેતુસર કુટુંબમાં પતિ પત્ની પરિણીત બાળકોનો સમાવેશ થાય છે। અરજદાર આર્થિક રીતે નબળા વર્ગમાં કૌટુંબિક આવક 3 લાખ સુધી હોવી જોઈએ। મકાન બનાવવા ઈચ્છતા હોય તે જમીન અરજદારની માલિકીની હોવી જોઈએ। અરજદારે અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અથવા ભારતની સરકારની બીજી કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। અરજદારે રજૂ કરવાના થતા ફરજિયાત દસ્તાવેજોની જો વાત કરીએ તો તેમાં તમારે જમીનની માલિકીનો પુરાવો આપવાની છે। ત્યારબાદ અરજદારના કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, મામલતદારનો દાખલો। અરજદારના કુટુંબની કોઈપણ સભ્યના ભારતભરમાં પાકું મકાન ધરાવતો ન હોવો જોઈએ અને તેમજ અન્ય આવાસ યોજનાનો લાભ ન મેળવેલ હોવાનું 20 રૂપિયાના સ્ટેમ્પ પર નમૂનાપત્રકનું સોગંદનામું જોઈશે। ત્યારબાદ અરજદારની આધાર કાર્ડની નકલ તેમજ પાસબુકની નકલ, એટલી વસ્તુ તમારે ડોક્યુમેન્ટમાં જોઈશે। ત્યારબાદ જો વાત કરીએ તો થોડા નીચે જઈશું અને જે હપ્તાની રકમ છે તેની વાત કરીએ તો તમને આ 6 હપ્તામાં મળશે। એમાં પહેલો જે હપ્તો હશે એ એડવાન્સ હપ્તો હશે। તો એડવાન્સ હપ્તા માટે તમને 30,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે પહેલા હપ્તામાં। ત્યારબાદ પર જો બીજો હપ્તો પરંતુ ગણાશે પ્રથમ હપ્તો, કારણ કે પહેલો હપ્તો તમને એડવાન્સમાં આપશે। તો પ્રથમ હપ્તા માટે તમને 45,000 રૂપિયાની સહાય મળશે, જેમાં કેન્દ્ર સરકાર 20,000 અને રાજ્ય સરકાર 25,000ની સહાય કરવા તૈયાર છે। ત્યારબાદ જો ત્રીજા હપ્તાની વાત કરીએ તો તમને 55,000ની સહાય મળવાપાત્ર છે, જેમાં કેન્દ્ર સરકાર 25,000 અને રાજ્ય સરકાર 30,000ની સહાય આપશે। ત્યારબાદ ત્રીજા હપ્તાની જો વાત કરીએ તો તમને 1 લાખ રૂપિયાનો હપ્તો આપશે, જેમાં રાજ્ય સરકાર 55,000 અને કેન્દ્ર સરકાર 45,000ની સહાય કરશે। ત્યારબાદ જો ચોથા હપ્તાની વાત કરીએ તો ચોથા હપ્તા માટે તમને 70,000ની સહાય મળવાપાત્ર રહેશે। તેમાં તમને રાજ્ય સરકાર 40,000 અને કેન્દ્ર સરકાર 30,000ની સહાય કરશે।
તો તમે જોઈ શકો છો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. ત્યારબાદ છેલ્લા હપ્તાની જો વાત કરીએ તો છેલ્લો હપ્તો તમારો 25,000 રૂપિયાનો રહેશે, જેમાં રાજ્ય સરકાર તમને 20,000 અને કેન્દ્ર સરકાર 30,000ની સહાય કરશે. ત્યારબાદ તમે કુલ જોઈ શકો છો કે 1,50,000 તમને કેન્દ્ર સરકાર અને 2 લાખ રૂપિયા તમને રાજ્ય સરકાર સહાય કરશે. એટલે કુલ ટોટલ 3,50,000ની સહાય તમને મળવા પાત્ર રહેશે. તો તમે જોઈ શકો છો 3,50,000ની સહાય કેન્દ્ર સરકાર તમને કરશે. ત્યારબાદ જો આવાસમાં વધારો કરવો હોય તો તેના માટેની પણ તમે અહીં જોઈ શકો છો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમને અહીં રકમ આપવાની છે. તો એડવાન્સ હપ્તામાં તમને 1/6 ભાગ મળવાનો છે. એટલે કે તમને જે 6 હપ્તા મળશે રાજ્ય સરકારના તે સરખા હિસ્સામાં મળશે. કેન્દ્ર સરકાર સરખે હિસ્સે આપવાની નથી. કેન્દ્ર સરકાર પોતાના અલગ અલગ પ્રમાણે આપશે. એટલે કે 20,000, 25,000, 45,000, 30,000 એ રીતે તમને કેન્દ્ર સરકાર હપ્તા આપવાની છે. રાજ્ય સરકાર તમને સરખા હપ્તા આપવાની છે. તો 1/6 ભાગ લખેલો છે. એટલે કે 6 હપ્તામાં તમને સરખા પ્રમાણમાં આપવામાં આવશે. એ હપ્તા તમને 20%, 40%, 60% અને 80% બાંધકામ થશે ત્યારે મળવા પાત્ર રહેશે. તો તમે આ માહિતીમાં જોઈ શકો છો. છેલ્લા હપ્તામાં પણ તમને એ રીતે જ જોવા મળશે. ત્યારબાદ જો હવે થોડા નીચે જઈશું તો હવે આવશે સોગંદનામું. તો તમારે જે સોગંદનામું કરાવવાનું છે તે તમારે અહીં આ સોગંદનામું કરાવવાનું છે પત્ર ક મુજબનું. તમે જોઈ શકો છો કે સોગંદનામામાં આ રીતે જે વિગતો હોય છે તે તમારે ભરવાની રહેતી હોય છે. સોગંદનામું થાય એટલે ફરીથી થોડા નીચે જઈએ, એમાં તમારે લાભાર્થી આગેવાનીમાં વ્યક્તિગત બાંધકામ માટેનું જે ફોર્મ છે તેની વાત કરીએ તો તમારું નગરપાલિકા, જિલ્લો, ક્રમ વિગત જે તમારે આપવાની રહેશે. આમાં તમારે દરેક પ્રકારની વિગતો સાચી આપવાની રહેશે. જો વિગતો ખોટી હશે તો તમારું જે પણ ફોર્મ છે તે રિજેક્ટ જવાના ચાન્સીસ બની રહે છે. તો જે પણ માહિતી આપો તે યોગ્ય આપો. તેમાં તમારા આટલી 24 કુલ ટોટલ 24 જે માહિતી છે ફોર્મમાં એ તમારે આપવાની રહેશે. જો 24માંથી તમારી એક પણ માહિતી ખોટી આપશો તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. તો ફોર્મ કઈ રીતે ભરવું તેનો વિડીયો તમે યુટ્યુબ ઉપર જોઈ શકો છો. તો કોઈ પણ વ્યક્તિ છે તે આ ફોર્મ ભરતું હશે તો તમારે જોઈ લેવાનું છે, અથવા તમે સાયબર કેફેમાં જઈને આ ફોર્મ ભરાવી શકો છો. તો પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનું આ જે ફોર્મ હતું તે તમારે જોઈ લેવાનું છે. કુલ ટોટલ તમે અહીં જોઈ શકો છો કે 24 છે, એટલું છે. ત્યારબાદ તમારે લાભાર્થીની સહી અને અંગૂઠાની નિશાન જે છે તે તમારે કરવાનું રહેશે. તો તમે અહીં સહી નહીં કરો તો તમારું જે પણ ફોર્મ છે તે ઉપર અપલોડ થશે નહીં. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો આવી જ અવનવી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. તો તમારે જે પણ પ્રશ્નો હોય તે અમને જણાવો, જેથી અમે પણ તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો 5 લોકોને શેર કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં.